आ आ परम जरूखे ओ मस्त फकीरी के
करते हैं जो आशिक मस्त फकीर के। आहा, ભલે ગમે એટલું દુઃખ પડે, ગમે એટલું કષ્ટ સહન કરવું પડે, સંતોષ બસ એની હાલત કેવી હોય, એનું મન કેવું હોય. ફરિયાદ નહીં કરતે વો કિસી से, नहीं करते वो किसी से, खुद किया मान में बसते हैं, किया मान में बसते अपनी काया को रखते हैं ये हाल है मस्त फकीरों का. ये લલિતા, આ ટ્યુબ અહીંયા ભરાઈ ગયું છે, ક્યારો તો પેલી બાજુ મૂકો ને, જ્યાં કોરું લાગે ત્યાં મૂકો ને. और लोग बातें करते हैं, फिर और तो लोग बातें करते हैं, ये हाल है मस्त फकीरों का. अरे फिर और लोग बातें करते हैं, बातें करते हैं, वाली बातें करते हैं. चलते हैं मस्ती में, अकेले फिरते हैं, विद्वान बिछड़ते बस्ती में. अकेले फिरते हैं वो हाल ही मस्त फकीर के. मस्त फकीर के, मस्त फकीर के. केवल का हाँ, जिसे कैफ चढ़ा तू है केवल का. हाँ,
किसी और असर नहीं करता है। अपनी मौज से तजते हैं मेरे होने पर। अपनी मौज से सजते हैं जो आशिक सागर रहे हैं मस्ती और तो मस्ती मस्ती सब करती है। ये भी मस्ती, ये मस्ती ये भी मस्ती मस्ती करती है। कृष्ण कृष्ण की बात नहीं होती, सदगुरु जी से ओह वो मस्ती सदगुरु जी के घर की। वाह आप जाओ छू जाओ छू। वाह प्रेम भूली वेम भूली प्रेम માં ચકચૂર થાતો જાઉં છું। કેવું સરસ કેવું સરસ। આ છે તાકાત, આ સદગુરુની તાકાત, આ સદગુરુના આશીર્વાદની તાકાત, એની આગળ બીજું કઈ ના આવી શકે। આ બધી તાકાતોની જે અસર છે ને અદ્ભુત છે, અદ્ભુત છે। એની સામે કોઈ ક્યાંય કશું ના આવે ને એકવાર આનો રંગ લાગી જાય ને પછી બીજા બધા રંગોની અસર ન થાય, પછી બીજા બધા રંગોની અસર ન થાય। આ એવો મજબૂત રંગ કે એ લાગી જાય તો પછી તમને બીજા કોઈ કરતા કોઈ એની અસર ન થાય। એની તો મજા છે। કેમ છો બધા? મજામાં છો? હવે પાછું અઘરું થશે હા એવું લાગે છે, કારણ કે આમાં ખબર જ નથી પડતી। હું આટલા વખતોથી તમારી જોડે સત્સંગ કરું પણ મને ઘણું બધું આવડે જ નહીં। કેમ છો? મજામાં? તબિયત પાણી સારા છે? ઘરના બધા મજામાં? તમે મજામાં?
જ્યારે બહારનું કોઈ વાતાવરણ, પરિસ્થિતિ જે આપણા હાથમાં ના હોય અને એ મજામાં ના હોય ને ત્યારે આપણે મજામાં રહેવું બહુ જરૂરી. કારણ કે આપણે મજામાં રહેવું એ આપણા હાથમાં છે, એને મજામાં રહેવું એ આપણા હાથ, એને રાખવું એ આપણા હાથમાં નથી. એટલે આપણા હાથમાં જે છે ને એ આપણે કરવું, બાકી બીજું બધું કંઈ કરવું નહીં. મિત્રો, हम आशिक मस्त फकीरी के दुनिया से मोहब्बत कम रखते. આપણે ગાઈએ છીએ પણ આપણે હજી પૂરેપૂરું એને અનુસરતા નથી કે અનુભવતા નથી, કે આપણે ચૂકી જઈએ છીએ કશું. જો ખરેખર એ હોય કે હમ આશિક મસ્ત ફકીરી કે દુનિયા સે મોહબ્બત કમ રખતે, એટલે એમાં એવું નથી કીધું કે દુનિયા સાથે તમારે કોઈ નાવા નીચોવાના સંબંધ નહીં રાખવાના. દુનિયામાં આવ્યા છીએ તો દુનિયાના માણસો સાથે વ્યવહાર કર્યા વગર, દુનિયાના માણસો સાથે રહ્યા વગર, એની સાથે સાયુજ્ય સ્થાપ્યા વગર આપણે જીવી શકવાના નથી. માણસો સાથે જ રહેવાનું છે ને માણસો સાથે જ રહેવાનું હોય. પણ હમ આશિક મસ્ત ફકીરી કે દુનિયા સે મોહબ્બત કમ રખતે. મોહબ્બત, પ્રેમ, લગાવ, વળગણ, વાલ, આ બધું જેટલું ઓછું ને એટલી પીડા ઓછી, એટલી પીડા ઓછી. કારણ કે એ મમતમાં, એ ભાવમાં, એ લાગણીઓમાં તણાઈને આપણે દુઃખી થઈએ છીએ, ક્યારેક રોઈને કકડાટ કરીએ છીએ. હું પોતે જ તમારી નજર સામે જ છું. પણ એ જગ્યાએ જો થોડી સ્વસ્થ રહી હોત અને ઈશ્વરને પ્રાર્થના કરી હોત કે જે પણ ભાઈ ભાંડુ તે મને આ ભાવમાં આપ્યા છે એને સ્વસ્થ રાખજે, એને મજામાં રાખજે, એને તકલીફ ન થાય એવું કરજે. રો કકડ કરવાનો મતલબ એ છે કે તમને કાં તો ઉપરવાળા પર ભરોસો નથી ને કાં તો તમે મમત. એટલે ઈશ્વરની સન્મુખ ગુરુજન જ્યારે આપણને પોતાની પાસે બોલાવે છે ત્યારે એવું નથી કહેતા કે તમે ભગવા પહેરી લો. બહાર ભગવા પહેરવાની જરૂર છે જ નહીં ને બહાર ભગવા ધારણ કરો અને પછી તમે સંસારને ત્યાગી દો. સાચા ગુરુ ક્યારે એવું કહેતા જ નથી કે ભગવા પહેરી લો, સંસારને ત્યાગી દો. એમાં તો દંભ આવવાની શક્યતાઓ વધારે છે. કારણ કે જેવો ભગવો કે કોઈ પણ એક કલર, પછી સફેદ હોય, એ ગેરુ કલર હોય કે ભગવો હોય, એ ધારણ કરીએ એટલે જાણે અજાણે અંદર એક લાગણી પ્રગટ થાય છે. અને તે એ કે સંસારના માણસો બધા તુચ્છ છે, હું એનાથી પર છું. સંસારના માણસો બધા તુચ્છ છે, ભોગ વિલાસમાં પડેલા છે. આમનું શું થશે બિચારાનું? અરે રે, આ શું કરી રહ્યા છે? આવા ખોટા જ્ઞાન લાદે, ખોટા જ્ઞાન લાદે અને આપણને સુપીરિયર માનવા માંગે. આપણે સુપીરિયર છીએ. આપણે આ બધા ખદબદતા જીવો કરતા આપણે પર છીએ. આપણે પરમાત્માની નજીક છીએ. આપણે પરમાત્માના ખાસ છીએ. આ ભગવા ધારણ કરવાથી, સંન્યાસ લેવાથી સૌથી પહેલા તો આ વૃત્તિ આપણને પકડે. એટલે સંસારમાં રહેનારા માણસો કરતા પણ આપણે વધારે દિવસમાં જઈએ. શું પામીએ એની તો કઈ ખબર નથી, પણ ગુમાવીએ જાજુ. કારણ કે અહંકાર આવે, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ આવે, અહંકાર આવે. તમારા સિવાયના બધા જંતુઓ છે, જીવો છે, એવું તમારા મનમાં ધીમે ધીમે આવવા માંડે ત્યારે સમજવું કે પતનની શરૂઆત થઈ ગઈ. એના કરતા જે પહેરો, જ્યાં રહો, જે કરતા હોય એની અંદર સાધુત્વ આવે એનું મહત્વ છે. ગુરુજનો એ જ સમજાવે છે કે તમે જ્યાં જીવો છો, જે જીવો છો, આસપાસ જે પણ છે તમારા કુટુંબના મિત્રો,
પણ એમાં તમારા વર્તનમાં, તમારા જીવવામાં સાધુત્વ આવે તો ઈશ્વરની પ્રાપ્તિ થાય, તો ઈશ્વરની સમીપ છો એવું લાગે, તો ઈશ્વર તમને અનુભવાય. પણ આપણે તો ના, આપણે જુદા, બીજા બધા પામર. આ અહંકાર જ માણસને ડૂબાડે. પછી એ સાધુત્વનો હોય કે પૈસાનો હોય, દ્રવ્યનો. એક બહારનું દ્રવ્ય છે ને એક અંદરનું દ્રવ્ય છે. આ દ્રવ્ય અંદરનું છે. હું શ્રેષ્ઠ છું, હું સાધુ છું, હું મહાત્મા છું. એ પણ એક દ્રવ્ય છે, એ પણ એક જણસ છે. એ જણસ તમને ઈશ્વરથી જોજોનો દૂર લઈ જાય છે. માટે અંદર સાધુત્વને રાખી, સાધુત્વ અંદર આવેનું એનું પ્રમાણ શું? સાધુત્વ તમારી અંદર તમે જીવો છો એનું પ્રમાણ એટલું જ. ચાલશે, ફાવશે, દોડશે, મોજ છે, અને સાથે મોજ પણ છે. ન કોઈ ફરિયાદ છે, ન કોઈ વાદ છે, ન કોઈ વિવાદ છે. જે પણ થઈ રહ્યું છે એ ઈશ્વરની કૃપાનું પરિણામ છે. જે પણ સારું ખોટું જે પણ થઈ રહ્યું છે એ પરમાત્માએ મોકલેલી પરિસ્થિતિ, પરમાત્માએ સર્જેલું વાતાવરણ નિમિત્ત કોઈને પણ બનાવે. સાહેબ, નિમિત્ત કોઈને પણ બનાવે. પરમાત્મા જ્યારે આવે ત્યારે સાક્ષાત પેલું ફિલ્મની જેમ આમ ધુમાડો થાય ને એમાંથી પરમાત્મા પ્રગટ થાય ને આપણને દેખાય એવું નથી હોતું. પરમાત્મા કોઈ પણ સ્વરૂપે, મનુષ્ય સ્વરૂપે, પ્રકૃતિ સ્વરૂપે, બધામાં પરમાત્મા. જ્યાં જુઓ ત્યાં તમને ચારે બાજુ પરમાત્માની અનુભૂતિ થાય. તમારા વર્તનમાં રામ, તમારા જીવવામાં રામ, તમારા વર્તનમાં ત્યાગ આવે. તમારા વર્તનમાં ત્યાગ આવે ત્યારે રામ આવે. તમારા વર્તનમાં ત્યાગ આવે ને ત્યારે રામ આવે. રામ 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 કરવાથી કઈ ના આવે. તમારો હક છે, તમે હકદાર છો, તમને મળવું જોઈએ એની તમને અનુભૂતિ છે, અને છતાંય તમારે છોડવાનું આવે તો કઈ વાંધો નહીં. ઈશ્વર ઈચ્છામ બલિયસી, એ ઈશ્વરની ઈચ્છા છે માટે થયું. તમને ખબર છે પરમાત્માની ઈચ્છા વગર ક્યારેય પાંદડું હલતું નથી. એક પાંદડું નથી હલતું. એક પાંદડું ક્યાંક આપણું રૂવાટું નથી હલતું. તો એની રજામાં મજાથી જીવો, એની રજામાં મજા. આ કોઈ આપણા સિવાય, મનુષ્ય જાત સિવાય એક પણ જીવ એવો નથી કે જે પરમાત્માને ફરિયાદો કરતો હોય. અને મનુષ્ય સિવાય બીજો કોઈ એવો જીવ નથી કે જેને સૌથી વધારે પરમાત્માને તકલીફ પહોંચાડી હોય, પરમાત્માને નામે ધંધો કર્યો હોય, પરમાત્માને નામે લોકોને ઉઠા ભણાવ્યા હોય, પરમાત્માને નામે લોકો પર અત્યાચારો કર્યા હોય. એક મનુષ્ય જાત જ એવી છે કે કુદરતની રજામાં એને રહેવું નથી. એને પોતે ઊભી કરેલી સલ્તનતમાં એને જીવવું છે. અને ખોટું થાય તો પરમાત્મા પર દોષનો ટોપલો ઢોળવો છે. કાલે એફબીમાં એક સ્નેહાબેન કરીને મિત્ર છે, એમને એ જ કીધું. એમને કીધું કે બેન, હવે તો પરમાત્માને આપણે કહીએ કે બહુ થયું, હવે માણસ જાતને માફ કરી દે, હવે માણસ જાતને માફ કરી દે, હવે આ બધું, આ પીડા તકલીફ આ બધું સંકેલી લે. સાચી વાત છે, સાચી વાત છે. જ્યારે આપણને તકલીફ પડે ને ત્યારે આપણે ત્રાહિમામ 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 પોકારી જઈએ છીએ અને ઈશ્વરને કહીએ છીએ કે પાલમાં અમને આમાંથી બહાર કાઢો, અમને આમાંથી બહાર કાઢો, અમને આમાંથી બહાર કાઢો. પણ જ્યારે આપણા શોખ, આપણા સ્વાદ, આપણા મનોરંજન માટે આડેધડ જ્યારે કોઈને વાઢીએ છીએ, કાપીએ છીએ, પાયમાલ કરીએ છીએ, આપણી અંદરની ખરાબ ભૂખને કારણે કોઈની જિંદગીઓ બરબાદ કરીએ છીએ, ત્યારે કેમ આપણને પરમાત્મા યાદ નથી આવતો?
ત્યારે કેમ આપણને એમ નથી થતું કે પરમાત્માની રજા લઈ લઉં કે હું આ કરું છું એ બરાબર છે, ચાલશે ને, વાંધો તો નહીં આવે ને, આમાં ખોટું તો નથી કરતો ને? એક વાર પણ આપણને પરમાત્મા યાદ પણ નથી આવતો, અને યાદ આવે તો આપણે ગમે તે બીજું ત્રીજું નશો બશો કરીને ભૂલી જઈએ કે પરમાત્મા કઈ છે. કારણ કે જ્યારે તમે જાગૃત અવસ્થામાં હો છો ત્યારે ક્યારે પણ ખોટું કાર્ય કરવા જાઓ તો અંદર બેઠેલો તમારો સબકોન્શિયસ આત્મા તમને રોકતો હોય છે, તમને પૂછતો હોય છે, તમને સવાલો કરતો હોય છે કે તમે આ કરો છો એ બરાબર છે? અને છતાં પણ તમારે એ કૃત્ય કરવું હોય છે. એટલે તમે કરો છો શું? તમે એટલે આપણે બધા આપણે કરીએ છીએ શું? આપણે બાહ્ય નશો કરીએ છીએ. બાહ્ય નશો કરીને આપણે આપામાં નથી રહેતા. એટલે સારું ખોટું સમજવાની એ વિવેક બુદ્ધિ મરી પરવારે છે. એ મરી પરવાને કારણે થાય છે શું? થાય છે એ કે ન કરવાના કૃત્યો કરીએ છીએ. કઈ કેટલાના જીવને હોડમાં મૂકીએ છીએ. આપણી જીત, આપણો વાવટો ફરકાવવા માટે આપણે કેટલાના બલિ ચડાવીએ છીએ. ત્યારે આપણને કેફ હોય છે, બાહ્ય કેફ હોય, સત્તાનો કેફ હોય, પૈસાનો કેફ હોય, સમૃદ્ધિનો કેફ હોય, એજ્યુકેશનનો કેફ હોય, કંઈ પણ કેફ. એ કેફમાં આવીને કંઈ પણ થાય ને એ પાયમાલી સિવાય બીજું કંઈ નથી. જે આપણે જોઈએ છીએ અત્યારના વાતાવરણમાં તમને શું દેખાય? આપણે બહુ બધી જગ્યાએ સાંભળીએ છીએ, વાંચીએ છીએ, જોઈએ છીએ, ટેલિવિઝનમાં જોઈએ, સોશિયલ મીડિયા પર જોઈએ કે ડૉક્ટરો એડમિટ કરે છે, પછી પેન્ડેમિક સિચ્યુએશન પેશન્ટ ઉપર એક હાવી થાય એવી એક વાતાવરણ ઊભું કરે છે, એમને ડરાવે છે, એમને બીવડાવે છે અને એમને સતત હોસ્પિટલમાં રહેવા માટે મજબૂર કરે છે. એમની લાગણીઓ સાથે એમને બીક લાગે એવા વર્તનો ઊભા કરે છે. શેની માટે? 2-5 રૂપિયા વધારે કમાવા માટે. અને એના એજ્યુકેશનનો અને ડિગ્રીનો કેફ કહેવાય, કેમ કે સામેનો માણસ તો એને ભગવાનની જેમ માને છે, પણ એને જે મેળવ્યું છે એને એનકેશ કરવું છે, એ વટાવી રહ્યો છે. એના એજ્યુકેશનને, એના ભણતરને, લીધેલી ઓથના નામ આપી ઓથને આડે ખોટા કામ કરે છે. આ પણ એ કરતો નથી, એનું કર્મ એને કરાવે છે. એનું કર્મ ખરાબ છે એટલે એ લોકોને મારવા માટે નિમિત્ત બને છે. પણ મરવાનું નિશ્ચિત છે, જવાનું છે, એને કોઈ રોકી નથી શકતું. ને જે પણ થાય છે એ કુદરતની પરમિશન વગર થતું નથી, નિમિત્ત ચાહે કોઈ પણ બને. જ્યારે આ પૃથ્વી પર માનવ જાતનું સર્જન થયું ત્યારે પરમાત્માએ સ્વર્ગ જેવી પૃથ્વી માણસના હાથમાં આપી. સ્વર્ગ જેવી, ચારે બાજુ દૂધની નદીઓ વહે એવી કલ્પના છે, પણ ઝરણા વહે, ચારે બાજુ અડાબીડ જંગલ, પક્ષીઓ ચારે બાજુથી પોતાના ટહુકા કરે અને રમણીય વાતાવરણ, સુંદર મજાની પવનની લહેરખીઓ વાય, નદી ખડખડ ખડખડ વહે, ઝરણાઓના ધોધ પડે. આવી સુંદર મજાની પૃથ્વી પરમાત્માએ મનુષ્યને આપી હતી. પણ મનુષ્ય શું કર્યું? મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી, તે બુદ્ધિથી અવળું કરીને એને સૌથી પહેલા તો આ ઝાડ પાન કુદરતી જે પણ છે એનું નિકંદન કાઢવાનું શરૂ કર્યું. કેમ કે એને હવે પોતે કશુંક સર્જન કરવું છે, પોતાની ડિઝાઇન, પોતાનું આર્કિટેક્ચર વર્ક બતાવવું છે. એટલે વાઢી નાખો, 10, 15, 50 ઝાડને વાઢી નાખો, એની આગળ આપણે આપણું પોતાનું એક નવું ક્રિએશન ઊભું કરીશું. કુદરતનું ક્રિએશન એને માફક ના આવ્યું, કુદરતે કરેલું ક્રિએશન એને માફક ના આવ્યું. એને તોડી ફોડી ભાંગી ફેંકી અને નવા ક્રિએશન કરવા નીકળ્યો. કોણ? મનુષ્ય. છતાં પણ પરમાત્મા ઈશ્વર છે, બાપ છે. એ જોતો રહ્યો. વર્ષોના વર્ષો વીતી ગયા, પૃથ્વીને અસ્તિત્વમાં આવ્યા ને વર્ષોના વર્ષો વીતી ગયા, અને માણસ ત્યાંથી શરૂ કરીને અત્યાર સુધી
એ જુલમ કરતો રહ્યો, કરતો રહ્યો, કરતો રહ્યો, કરતો રહ્યો. પછી પેલું છે ને કે 99 શિશુપાલના ને 100 મોખા એનો પોતાનો. 99 શિશુપાલના 100 મોખા એવી દશા. આપણા કમ નસીબ છે કે આપણે બધા આ 100 નંબરના ઘામાં આપણે આવી ગયા છે. આપણા કોઈ કર્મો હશે એવા કે 100મા ઘામાં આપણે આવ્યા. જ્યારે પરમાત્મા 99 સહન કર્યા, હવે આ 100મો ઘા છે. એટલે પરમાત્માએ પોતાના હાથમાં સુદર્શન ચક્ર લીધું કે બસ હવે બહુ થયું. અને હવે એ આને સાફ કરવાની શરૂઆત કરી. આપણે ઊભો કરેલો ઉકરડો, આપણે ઊભો કરેલું જંગલોને નાશ કરીને સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા કર્યા, જે પણ ટાવરો રચ્યા, બિલ્ડિંગો રચ્યા, આ બધો કચરો આ ધરતી ઉપર, ભૂમિ ઉપર જે ભાર આપણે ખડકી દીધો, જેને કારણે ધરતીને પણ શ્વાસની તકલીફ થઈ ગઈ. ધરતી પણ હાંફવા માંડી, કારણ કે એની કાર્યક્ષમતા તો સહજ હતી. ઝાડ પાન ઉગે, આ તે માણસ રે, ગાર માટીના નાના નાના કસબાઓ હતા, એમાં મનુષ્ય જાત રહેતી હતી. આ સર્જન હતું, પરમાત્માએ આ કર્યું હતું. એને ભાંગી તોડીને હવે આપણે આપણા સર્જન શરૂ કર્યા. 20 માળનો બિલ્ડિંગ ને, 50 માળનો બિલ્ડિંગ ને, 200 માળનો બિલ્ડિંગ ને, આ બધા બિલ્ડિંગો ઊભા કરી અને આપણે ધરતીના હૈયા ઉપર આ બધું ધરબ્યું ને, એટલે હવે એને પણ હાફ ચડ્યો છે. માં ધરતીને પણ હાફ ચડ્યો છે. ગઈકાલે અર્થ દેહ હતો, એટલે એક દિવસ આપણે એને યાદ કરી, અછો વાના કરી, માફી માંગી, તમારાથી અમે છીએ. આ બધું ઘણું બધું લખ્યું, મેં પણ લખ્યું, પણ માત્ર લખવાથી કઈ ન થાય, એ વર્તનમાં મૂકવું પડે. ધરતી માતાને સારું શું લાગે છે, એને માફક શું આવે છે, એનો ક્યારે વિચાર કર્યો છે આપણે? ના, આપણે તો આપણી સુવિધા, નવું આર્કિટેક્ચર ડિઝાઇન આખું ઊભું કરેલું. માય ક્રિએશન, મારું. એને કરેલું હતું એ તારું, એને બધું તારા જ કરી નાખ્યું. મારું કર્યું તો હવે મરો. કારણ કે હવે વારો છે, 99 પૂરા થઈ ગયા, આ 100મું ચાલે છે. એટલે હવે પરમાત્માએ હાથમાં લીધો છે પાવર, સુદર્શન ચક્ર, ને હવે કચરો સાફ કરી રહ્યો છે. કચરો સાફ થઈ રહ્યો છે. તમે, હું, આપણે બધાએ આપણી યથાશક્તિ આપણે કચરો ધરતી પર ખૂબ ઢાળ્યો છે. એના આ પરિણામ છે. એની ફળદ્રુપતાને મારી નાખી સાહેબ. યુરિયા ને બીજું ને ત્રીજું ને ચોથું ને પાંચમું ને, ઓછા મહેનતની અંદર બહુ બધું લણી લેવાની ભાવ, ઓછી મહેનતમાં બહુ બધો પાક લઈ લેવાની ભૂખ, ઓછી મહેનતમાં બહુ રૂપિયા કમાવાની લાલચમાં આપણે ધરતીને ચારણી જેવી કરી નાખી. પણ બનતું તું એ કુદરતની રજામાં હતું. પણ ના, આપણે તો ઓછા સમયમાં મબલક પાક લેવો છે, ઓછા સમયમાં અઢળક રૂપિયા કમાવા છે. એટલે યુરિયા ને બીજું ને ત્રીજું ને એવા રસાયણો કે માણસ ખાય તો તરત ગુજરી જાય. આપણે ઘણી વાર સાંભળ્યું છે, ખેતરમાં કોઈએ દવા પીધીને માણસ મરી ગયો. દવા કઈ કે છોડ ઉપર જીવજંતુઓ ના બેસે, તમારા પાકને નુકસાન ન થાય, એટલે ઝેરીમાં ઝેરી કહેવાય એવી દવાનો તમે છંટકાવ કરો છો. પ્રકૃતિ વિરુદ્ધ. જો તમે આટલી પી જાઓ ને તમારા રામ રમી જાય ને તમે અડધી કાઠીએ ફરકી જાઓ, તો આ તો વર્ષોથી તમે ધરતીની ઉપર આ જ છાંટી રહ્યા છો. પછી ચારણી જેવી ન થાય તો શું થાય? ચારણી જેવી કરી નાખી. સ્ટ્રેન્થ એની તમે ખાઈ ગયા. સિન્થેટિક ખાતરો વાપરીને એની સ્ટ્રેન્થને પતાવી દીધી. એની સ્ટ્રેન્થને આપણે સેજ પણ ગણકારીને ના આપણે જોઈએ ને આપણે કરવાનું. ભાઈ જો બીજી બધી વાત જવા દો, બીજાનું કઈ ખબર નથી, પણ આપણે એ કમાઈ લઈએ. પરિણામ આ અત્યારે ભોગવીએ છે.
બીજાના ભોગે સુખ મેળવવાની લાલસા, લાલચ, એનું પરિણામ આ જ આવે. અતિ સર્વતે વર્ચતે. બહુ કર્યું, 99 ગણ્યા એને. આ 100મો વારો છે. કચરા પટ્ટી કાઢો. ભગવાન કહે છે કચરા પટ્ટી કાઢો, કચરો ના જોઈએ, કચરો ના જોઈએ. એટલે હવે બંચમાં સાફ થઈ રહ્યા છે. એનો આનંદ નથી, પણ માત્ર કહેવાનું એટલું છે, આપણું કરેલું જ આપણે ભોગવીએ છીએ. આપણું એટલે તમે કહેશો કે મેં તો જીવતે જીવ કંઈ નથી કર્યું. આપણે નહીં કર્યું તો આપણા માવતરે કર્યું છે, તો એના માવતરે કર્યું છે. કોઈએ ને કોઈએ કર્યું જ હોય. કર્યા વગર ક્યારેય કોઈ સારા કે ખોટા ફળ મળતા જ નથી. માટે હું તો એમ કહું છું, હજી પણ સમય છે. હજી પણ કદાચ આપણે સંભળી જઈએ, સમજી જઈએ કે અત્યાચાર ન કરીએ. જીવ માત્ર ઉપર અત્યાચાર કરવું એ ઘોર અપરાધ છે. પછી એ પશુ હોય, પક્ષી હોય, પ્રકૃતિ હોય કે માણસ હોય. આપણા સ્વાર્થ માટે આપણે કોઈના ભોગ નહીં લઈએ તો આપણો ભોગ કોઈ નહીં લઈ શકે. આપણે ધાણીની જેમ નહીં ફૂટી શકીએ, ને જો આપણે ધાણીની જેમ ફૂટીએ છીએ તો નક્કી આપણે આગળ કોઈને ફોડ્યા છે માટે ફૂટીએ છીએ. એટલે ભૂલને સ્વીકારીને ફરી નવી શરૂઆત કરીએ. આયુષ્ય જેટલું હોય એટલું જ રહે. આયુષ્યની લાલચમાં આપણે કોઈ પ્રાર્થના નથી કરવી. જે આયુષ્ય ઈશ્વરે આપ્યું એ રહીએ, પણ જેટલું જીવીએ એટલું નવેસરથી જીવીએ. ને જીવ માત્ર પર દયાભાવ રાખીએ તો જ ઈશ્વર આપણી પર દયાભાવ રાખશે. જેવું આપશો એવું મળશે, જેવું વાવશો એવું લણશો. આ કુદરતનો નિયમ છે. કુદરતની રજામાં રહીએ તો મજા છે, બાકી આ જ સજા, આનાથી પણ વધારે કપરી સજા, આનાથી પણ વધારે તકલીફો ભોગવવાની આવશે જ. માટે આજથી મનમાં એક દયાભાવ સાથે જીવીએ. કોઈનું ખોટું ખરાબ કરવું નથી, કોઈને તકલીફ પહોંચાડવી નથી, કોઈને મારવું પછાડવું નથી, કોઈની ભોગે કંઈ જોઈતું નથી. જેટલું નસીબમાં છે એટલું જ વાપરીએ. વાપરતા વધે તો વહેંચીએ. બસ આ જીવન છે. કારણ કે હવે આપણને સામે દેખાઈ ગયું છે સાહેબ, કોઈ અવધિ નથી માણસ જીવનની કે આટલું જીવવાનું. 25નો છે ને તો હજી બહુ વાર છે. 25ના ઉકલવા માંડ્યા સાહેબ. 25ના, 15ના, 5ના, 10ના ઉકલવા માંડ્યા. ફટ કરતા. એટલે નાનો છે તો નહીં જાય ને મોટો છે તો વહેલો જશે, આવું કઈ રહ્યું જ નથી. માટે થોભો વિચારો ને માનવતાવાદી વલણ આપણે જીવીએ, માનવતાવાદી જીવન જીવીએ તો જ આમાંથી ફેર પડશે. ને રહી વાત વેક્સિનેશનની, તો વેક્સિન લેવું જરૂરી છે. ને હવે 18 વર્ષથી નીચેનાને પણ વેક્સિન લેવાની સરકારે છૂટ આપી છે. તો મહેરબાની કરીને આપણું પોતાનું ડાપણ કામે લગાડ્યા વગર, ડાપણ ડોળ્યા વગર, જ્યાં ત્યાં રસીકરણ થતું હોય, જ્યાં પણ રસી મુકાતી હોય ત્યાં જઈ અને આપણે લાઈનમાં ઊભા રહીએ. લાઈનમાં ન ઊભા રહીએ તો આપણા પોતાના જે ફિઝિશિયન હોય એની પાસે જઈને પણ આપણે રસી લઈશું. વેક્સિન લેવાનું જ છે. મરવું ના હોય તો, અને સાચુકલું જીવવું હોય તો દયાભાવ મનમાં રાખીને ચાલીશું. દયાભાવ જેટલો વિશેષ એટલું જીવન શાંતિમય જશે. જે પણ સાંભળે છે બધાને કહું છું કે ઘણા બધા એવા છે જેમની પાસે અઢળક દ્રવ્ય છે, દ્રવ્યના ઢગલા પર બેઠા છે. હૃદય પર હાથ રાખીને કહેજો કે આટલું દ્રવ્ય હોવા છતાં મનની શાંતિ છે? નથી. અજંપો છે, ઉકળાટ છે, ન સમજી શકાય એવી ભીતિઓ છે. તો આ બધામાંથી બહાર આવવું, સહજ અને સરળ જીવવું હોય તો દયાભાવ સાથે જીવીએ. ઈશ્વરે એ ભાવ આપણામાં મૂક્યો છે, આપણે એને પડીકું વાળીને મૂકી દીધો. માલિકી ભાવનું પડીકું વાળો ને દયા ભાવથી જીવવાનું શરૂ કરીએ સાહેબ. આપણે તો કંઈક છેલ્લો શ્વાસ મજાથી લેવાશે. છેલ્લો શ્વાસ તો બધાને લેવાનો જ છે. મૃત્યુ સનાતન છે. જીવતર ક્ષણિક છે. જીવ ક્ષણભંગુર છે. આજે છે કાલે નથી, હમણાં છે બીજી પડે નથી.
મૃત્યુ સનાતન છે. સનાતનના ભય ન રાખીએ અને એનો સ્વીકાર સહર્ષ કરીએ કે આવ્યા છીએ તો જવાનું છે. આપણે અહીંયા મહેલ બાંધ્યા તો એને કીધું નતું તમે મહેલ બાંધો, પણ હશે જે હોય તે, પણ આપણે સનાતનનો સ્વીકાર કરીએ. એ સનાતન છે એને ધ્યાનમાં રાખીને આપણી પાસે જે છે એ દયાભાવ સાથે આપણે એનું જતન કરીએ, એને વહેંચીએ. લોકોની ખુશી થી આપણને ખુશી મળે આવું જીવીએ. કપમાં આવીએ સાહેબ, કપમાં આવીએ. તમને થશે રોજ એક જ વાત, પણ આનાથી વધારે આ સમય એમને માટે નહીં. તમારે ને મારે ઉગરવું હોય ને તો કપમાં આવવાનું. તમારે ને મારે ઓક્સિજનના બાટલા લઈને દોડવું ના હોય ને તો અત્યારથી કપમાં આવવું પડશે. કપમાં નહીં આવે તો બાટલા લઈને દોડીશું ને તો ઓક્સિજન નહીં મળે ને શ્વાસ ખૂટી જશે. શ્વાસ ખૂટી જશે. કોઈ પૂરા કરવા નહીં આવી શકે. એ અબજો રૂપિયાની થપ્પી પણ આમ જ પડી રહેશે. નશ્વર છે, એમાં જીવ નથી. જે જીવ છે એને સાચવીએ તો તરફડાટ નહીં મારવો પડે. બસ આ એક અરજ છે. જે પણ પરમાત્માએ સુજાડ્યું હોય તે જ આવ્યું હોય. આમાં મારા ઘરનું પોતાનું કંઈ નથી. એ જે કે એ વહે. ચાલો મિત્રો પ્રાર્થના કરી લઈએ. સૌનું હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. जीव मंगलम जगत मंगलम, वायु मंगलम अग्नि मंगलम, गगन मंगलम धरा मंगलम, सर्व मंगलम સૌનું હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. आज के आनंद की जय हो. તમારી અંદર બેરાજેલા પરમાત્માની જય હો. તમારી જય હો. બાળકોનું, વડીલનું, તમારું બધાનું ધ્યાન રાખજો. પરિસ્થિતિ વિકટ છે. એક થઈને રહીશું, ખપમાં આવીશું. જ્યારે પ્રાર્થના કરતી હતી કે ગગન મંગલમ ધરા મંગલમ, ધરાને મંગલ કરવી હોય તો અત્યાચાર રોકવા પડશે. ગગન મંગલમ, જે તે મિસાઇલો ઉડે, વિમાનો ઉડે, બધું ઉડે, ત્યાં પોલ્યુશન ભેગું કરી દીધું. આપણે માણસ માત્રનું એક જ ઉત્પાદન અને એક કચરો. તમે જુઓ આપણા શરીરમાંથી નીકળતી કઈ વસ્તુ આપણે કોઈને કામ લાગે એવી છે? એકે નહીં, બધો કચરો. આપણે ઉત્પાદન કરીએ તો કચરાનું કરીએ. એ આ શરીરની રચના છે. તો મનની રચનાથી પોઝિટિવ કંઈક ઉત્પન્ન કરીએ અને એ વહેંચીએ અને એની મજા કરીએ, હે ને? તો થોડું સરભર થશે. આકરું પડી જશે, આપણને બધાને આકરું પડશે. જવું છે બધાએ, પણ નિરાતે જવું છે. શ્વાસ ખૂટીને આમ કરતા નથી જવું. માટે સંભાળી લો, સાચવી લો. દયા ભાવથી જીવવાનું શરૂ કરીએ. શંભુએ કૃપા કરી તો ફરી મળીશું.